ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરીશું શિવના ગૃહપતિ અવતાર વિશે. શિવના બધા અવતારના વિડીયો હું મારી ચેનલ પર અપલોડ કરી રહી છું અને મેં પ્લેલિસ્ટ બનાવી છે. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ભૂખનું સ્વરૂપ છે ભગવાન શિવનો ગૃહપતિ અવતાર. નર્મદા તટે ધરમપુર નામનું એક નગર હતું. ત્યાં વિશ્વાનર નામના એક મુનિ હતા તથા તેમની પત્ની સુચિસ્મતી હતી. સુચિસ્મતીએ ઘણા લાંબા સમય સુધી નિસંતાન રહેવાથી પોતાના પતિ પાસે શિવ સમાન પુત્રની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીની અભિલાષા પૂરી કરવા માટે મુનિ વિશ્વાનર કાશી આવી ગયા. ત્યાં તેમણે તપ કરીને ભગવાન શિવના વીરેશ લિંગની સ્થાપના કરી. એક દિવસ મુનિને વીરેશ લિંગના મધ્યે એક બાળક દેખાયું. મુનિએ બાળ રૂપધારી શિવની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે સુચિસ્મતીના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. કાલાંતરમાં સુચિસ્મતી ગર્ભવતી થયા અને ભગવાન શંકર સુચિસ્મતીના ગર્ભમાંથી પુત્ર રૂપે પ્રગટ થયા. કહેવાય છે કે પિતામહ બ્રહ્માએ એ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું. ભગવાન શિવના આ ગૃહપતિ અવતાર પરથી આપણને શું શીખવું જોઈએ? આ અવતાર આપણને સંદેશો આપે છે, જે કાર્ય આપણે કરીએ છીએ તે કાર્યના કેન્દ્રમાં હંમેશા ભગવાનને રાખવા. જો આપણે ફક્ત ભોજન પ્રાપ્તિ માટે કોઈ પણ કાર્ય કરીએ તો તેનું માધ્યમ પવિત્ર અને ધર્માનુસાર હોવું જોઈએ. આ કાર્યમાં કોઈનું પણ અહિત ન થવું જોઈએ, તો જ આપણું કાર્ય સફળ થશે. પુરાણો અનુસાર આપણા શરીરમાં સ્થિત જઠરાંગી ભગવાન શંકરનો ગૃહપતિ અવતાર છે. ભૂખ લાગે તો આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ તેનાથી આપણા શરીરને પોષણ મળે છે. આપણા શરીરમાં સૂક્ષ્મ પ્રાણોની સંતુષ્ટિ થાય છે. જો આ અવતારનો મૂળ સંદેશ જઠરાંગિનીને શાંત કરવાનો હશે તો દરેક કાર્ય ધર્માનુસાર કરવું પડશે. તો મિત્રો, આ હતો ભગવાન શિવનો ગૃહપતિ અવતાર. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.